તળાજા શહેરમાં યુસીસી કાયદાને લઈ વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજરોજ યુસીસીના કાયદાને લઈ વિરોધ પ્રદર્શન સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર ઇરફાન મલાડા સાથે ગુજરાત આઈ ન્યૂઝ તળાજા. મારું નામ મલિક અયુબભાઈ અબ્દુલ કરીમભાઈ, તળાજા સિપાહી જમાતના પ્રમુખ છું. આજરોજ સમસ્ત મુસ્લિમ જમાત આયોજિત અમારે એક જે ગુજરાત સરકારે જે કાયદો પસાર કર્યો છે, યુસીસીનો કાયદો લાવવા માગે છે, એનો સમસ્ત મુસ્લિમ જમાત વિરોધ કરવા માટે અમે અહીંયા કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે અમારે આવો કોઈ કાયદો નથી જોતો જે અમારા ધર્મની વિરુદ્ધ હોય અથવા કોઈ પણ સમાજને નુકસાન કરતા હોય અમારે એવો કોઈ કાયદો નથી જોતો. એના માટે અમે કલેક્ટરશ્રી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે ગુજરાત સરકાર આવો કોઈ કાયદો ન લાવે. જી, આપનું નામ શું છે? મારું નામ દાઉદભાઈ જમાલભાઈ નાગરિયા, ઘાંચી જમાત પ્રમુખ તળાજા. જી, આજે અમે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા કે સરકાર જે નવા કાયદા ઇસ્લામના ધર્મ વિરુદ્ધ લાવે છે, તો એના માટે અમે મામલતદારશ્રી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આવા કાયદા અમારા ધર્મને કોઈ હાનિકારક થાય અને અમારા સમાજને કોઈ હાનિકારક થાય એવા કાયદા સરકારશ્રી ન લાવે. એના માટે અમારી અપીલ છે. જય હિન્દ, જય ભારત.